નમસ્તે દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર સમાચારમાં ખૂણે ખાચરેથી સારે ગાંવ કી ફિકર કરીને વિઝન ટેલિવિઝન પર પેવેલિયન પ્રસ્તુત કરતા ઉમેશભાઈ શાહ કોનાથી અજાણ્યા હશે. આજે આપણે એમની સુદીર્ઘ મુલાકાત કરવાની છે. અઠવાડિયામાં 5 થી વધુ કોલમો એમની આવતી હતી સૌરાષ્ટ્ર સમાચારમાં. એક સમયે સૌરાષ્ટ્ર સમાચારમાં અલગ અલગ એક દિવસની, એટલે કે સપ્તાહના 7 દિવસ દરરોજ પૂરતી એનો કન્સેપ્ટ એમણે શરૂ કર્યો. એવી અનેક પ્રતિભાઓ છે જેમને એમણે ઇન્ટરવ્યુ કર્યા છે. તાજેતરમાં જ કોણ બનેગા કરોડપતિમાં ભાવનગરના એક સ્પર્ધક હતા, ત્યારે ફોન અ ફ્રેન્ડ તરીકે ઉમેશભાઈ શાહ ભાવનગરથી જોડાયા હતા. અમિતાભ બચ્ચન સાથે સાક્ષાત્કાર એમનો થયો હતો એ વખતે. તો એવા આપણે એમની પાસેથી જ જાણીશું કે એક જામનગરનો છોકરો ઉમેશભાઈ એ કેવી રીતે સૌરાષ્ટ્ર સમાચારમાં, અને જ્યારે ખાસ કરીને એના પિતાજી બેંકમાં અધિકારી હોય, મોટા ભાઈ છે એ શૈલેષભાઈ પત્રકાર ને જ્યોતિષ હોય, વચેટભાઈ મિતેશભાઈ એ જાણીતા ગાયક કલાકાર ને LIC એજન્ટ, હું ભૂલતો ન હતો. તો એવા અને સૌથી નાના એવા ઉમેશભાઈ શાહ એ ભાવનગરમાં નહીં પરંતુ ગુજરાતના લગભગ બધા લોકોનું માટે જાણીતું નામ છે. પરંતુ આજે એમની અજાણી વાતો કરવાની છે. એમના જીવનના કેટલાક અતરંગ પાસાઓ આપણે જાણવાના છે. એમના સંવેદનશીલ પાસાને પણ આપણે જાણવાનું છે. ઉમેશભાઈ, આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. નમસ્તે જીવનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. ઉમેશભાઈ, જામનગરનો એક છોકરો એ કેવી રીતે આ પત્રકારત્વની લાઈનમાં આવી ગયો? એક રીતે જોઉં તો એની એક રસપ્રદ ઘટના છે. બેઝિકલી હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે મને અલગ અલગ સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ છે, ક્વિઝ છે, નાટક છે, એ બધામાં બહુ શોખ હતો. અને એ બધામાં હું એ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લેતો અને એમાં વિજેતા પણ બનતો. એ સમયે મારો એક ખાસ ફ્રેન્ડ હતો દીપેન, એના બ્રધરે મને ચેલેન્જ કરી. એ ત્યારે પેપરમાં લખતો, ત્યાંનું સાંધ્ય દૈનિક હતું નોબત, કે તું તારું જે કઈ ક્ષમતા છે એ તું લખવામાં પણ દેખાડ તો હું તને સાચો માનું. તો એ રીતે મને લખવાની ચાનક ચડી. ત્યારે હું 7મું ભણતો, 1983 ની વાત છે આ, કે જ્યારે આપણે સૌપ્રથમ વર્લ્ડ કપ જીતા હતા કપિલ દેવની આગેવાની હેઠળ. અને મેં ત્યારે બધું મારી પાસે જી બિલકુલ. તો મેં ત્યારે ભારતના કેપ્ટનોના આખો રેકોર્ડ, આંકડાકીય માહિતી એ મેં આપી. અને અમારી સ્કૂલની સામે જ એ નોબતના સંપાદક રહેતા હતા, નરભયરામ ગુરુ, કે જેને હું નરભયરામ ઠાકર, જેમને હું મારા ગુરુ પણ માનું છું. એમને મેં વાત કરી કે ગુરુ, મારે આ રીતે લખવાનું શરૂ કરવું છે અને આપ જો મને સહયોગ આપો તો. અને એને મારો સૌ પ્રથમ આર્ટિકલ છાપ્યો હતો. અને ત્યારથી પછી મારે અલગ અલગ પછી મને લખવાનું વધારે મન થયું. અને હું એક રીતે દેવાંગથી પ્રેરાઈ અને મને થયું કે જો હું આ રીતે લખું તો મને પણ ગમશે. કારણ કે ત્યારે અવારનવાર મારું છાપામાં નામ આવતું, પણ વિજેતા તરીકે આવતું, પણ લેખક તરીકે પણ મને એ રીતે એક ચસ્કો લાગ્યો. અને પછી મેં ત્યારે ત્યાં ફિલ્મો અને ટીવી, સોરી, ત્યારે તો ટીવી એટલું બધું નહોતું, ફિલ્મો અને સ્પોર્ટ્સ અંગેના આર્ટિકલ લખવાના શરૂ કર્યા, જે નોબતની અંદર પ્રસિદ્ધ થતા હતા. તો આ રીતે મારી કારકિર્દીની શરૂઆત ભણતા ભણતા થઈ, એ રીતે કહી શકાય. તમે અભ્યાસ કેનો કર્યો, અને અભ્યાસ કર્યા પછી પાછું આ જે લખવાનો શોખ તો એક કહી શકાય કે ભાઈ એક શોખ છે, પણ એને કારકિર્દી તરીકે અપનાવવી જોઈએ, એવો વિચાર તમને કેવી રીતે આવ્યો? એમાં એવું થયું કે એકચ્યુઅલી મારું ગ્રેજ્યુએશન થયું એ પહેલા જ હું ઓલરેડી બે પેપરમાં કામ કરતો હતો. એવું કે પપ્પા હસમુખભાઈ શાહ એ બેંકમાં SBS-માં હતા, અને અમારી પપ્પા મેનેજર હતા, એટલે બધે ટ્રાન્સફર થતી. તો જામનગરથી પછી અમારી ટ્રાન્સફર થઈ ભાવનગરમાં.
ભાવનગરમાં હું આવ્યો ને ત્યારે 12મું હું ભણતો હતો અને ભાવનગર આવ્યો. તો મને થયું કે અહીંયા મારો જે લખવાનો શોખ છે એ હું વધારે વિકસાવું, એટલે ભાવનગરમાં મેં સૌરાષ્ટ્ર સમાચાર અને પગદંડી બંને તરફ નજર દોડાવી. તો પગદંડીમાં હું મળવા ગયો અને મેં વાત કરી કે ભાઈ હું આ રીતે નોબતમાં લખતો હતો ને મને લખવામાં શોખ છે. તો મનુભાઈ ત્રિવેદી ત્યારે એમના તંત્રી હતા અને એક ભીખાલાલભાઈ કરીને ભીખાલાલ પટેલ એના ફોરમેન હતા. એને મને ઘણો સહયોગ આપ્યો કે આવ છોકરા તું આવ અહીંયા આવીને શીખ. એટલે મેં એ રીતે હું કોલેજમાં ભણતો હતો ત્યારે હું ડેઈલી પગદંડીની અંદર સાંજે જોબ કરવા માટે જતો હતો. એ એ કયા વર્ષની વાત જમાનામાં હતી? મહાભારત સિરિયલ આવતી. હું ભૂલતો ન હોઉં તો 88 ની વાત છે. બરાબર. 1988 ની વાત છે. એ સમયે મહાભારત સિરિયલ આવતી અને મહાભારતમાં આજે શું આવશે એની હું સ્ટોરી પગદંડીમાં પહેલે પાને મારું નામ સાથે એ છપાતી કે આજે મહાભારતમાં શું નિહાળશો. અને મનુભાઈ મને એ સમયના, એટલે મારા માટે તો બહુ મોટો પુરસ્કાર કહેવાય, 50 રૂપિયા મને પુરસ્કાર આપતા. પણ એ એક વિદ્યાર્થી માટે બહુ પ્રોત્સાહક પેલી વસ્તુ હતી અને એના મને ખુલ્લું મેદાન આપ્યું. પછી તો મેં પગદંડીમાં બાલસભા કરીને મારો એક વિભાગ આવતો. એમાં પગદંડીના ઇતિહાસની અંદર સૌથી વધારે ટપાલો મને આવતી. ઓહ, એમાં મેં ક્વિઝ ટાઈમ કરીને વિભાગ શરૂ કર્યો હતો. પ્રશ્નો પૂછતો જેના સાચા જવાબ આવે અને એ રૂટીન ચીલાચાલુ બાલસભા વિભાગને મેં આખો બહુ સરસ કર્યો. અને મને એ વાતનો બી આનંદ છે કે ગુજરાતી અખબારોના ઇતિહાસની અંદર એ સમયની વાત છે કે 1988 ની હું વાત કરું છું. અમે જે બાલ મિત્રો હતા ગામે ગામના ભાવનગર જિલ્લાના તમામ બાલ મિત્રોનું ભાવનગરની અંદર સંમેલન કર્યું. એ લોકોને એમની કૃતિઓ રજૂ કરવાનો મોકો આપ્યો, જમાયડા, હેરવા ફેરવા આવવા જવાનો ખર્ચો આપ્યો અને ખાસ બધાના વિદ્યાર્થી કાર્ડને લઈ સ્વામી વિવેકાનંદની મૂર્તિ બધાને ખાસ ભેટમાં આપી હતી, જેટલા બાળકો આવ્યા હતા એ. વાહ. એટલે મને એ સમયે મનુભાઈ, પછી સુનિલભાઈ ઓઝા, નલિનભાઈ ભટ્ટ, એ બધાનો બહુ જ સહકાર મળ્યો. અને ત્યારે હું ફિલ્મી દુનિયા કરીને ફિલ્મની કોલમ પણ લખતો હતો. અને એ સમયે જ મારું ગ્રેજ્યુએશન પૂરું થવામાં હતું, હજી અંતિમ વર્ષમાં હતો. અને એ જ સમયે મને ત્યાં બીજા એક સાંધ્ય દૈનિક અપેક્ષામાં પણ મેં કામ કર્યું. એના તો હું 4 પેજ હું જ સંભાળતો. અચ્છા. ફ્રન્ટ પેજ, લાસ્ટ પેજ જે ગણો એ એની જવાબદારી મેં સંભાળી હતી. અને લગભગ 2 વર્ષ સુધી મેં તમે કહી શકો કે ચીફ રિપોર્ટર તરીકે એમાં કામ કર્યું હતું. એ કોનું એનો પણ એક મને સમાચાર યાદગાર પત્ર હતું? કિસ્સો. સોરી, પાર્ડન? એ કોનું સમાચાર પત્ર હતું? આ અપેક્ષા છે ને એ પરસોત્તમ ગીગાદાસ શાહ જૂની ભાવનગરની બહુ જૂની બુક સેલર કંપની હતી. એના માલિક હતા દીપકભાઈ શાહ કરીને, એમને લીધું હતું. અને એ પેલા સુદર્શનભાઈ મજીઠિયા કરીને આપણા ભાવનગરની અખબારી લાઈનના બહુ જૂનું નામ કહેવાય, એમનું હતું ને એમની પાસેથી એ અપેક્ષા લીધું હતું. અને પછી મેં લગભગ 1.5 થી 2 વર્ષ સુધી એની અંદર કામ કર્યું. એટલે હું પગદંડીમાં કામ કરતો અને અપેક્ષામાં પણ કામ કરતો હતો અને સાથે કોલેજ પણ કરતો હતો. અને મને એ સમયનો એક કિસ્સો યાદ આવે છે કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર એક પટાવાળો ઘનશ્યામભાઈ કે એવું કંઈક નામ હતું, એક્ઝેક્ટ હું ભૂલી ગયો છું. એને કોર્પોરેશનના આંગણાની અંદર જ આત્મવિલોપન કર્યું હતું. એ ઘટનાનો લાઈવ આખો રિપોર્ટ હું ફટાફટ લખતો અને એ બધું ત્યારે હેન્ડ કમ્પોઝ કામ હતું. અને આમાં એના અપેક્ષાના વધારા બહાર પાડ્યા હતા. તો એ જમાનામાં મને યાદ છે કેટલી બધી હજારો કોપીઓ ફટાફટ લખાતી જાય, છાપાઓ ફેરિયાઓની લાઈન લાગી હતી અમારા પ્રેસની બહાર કે જેવો વધારો છપાય એટલે લઈ જાય અને ગામમાં ચપોચપ વેચાઈ જતો હતો. એ એક ઘટના પણ મને બહુ જ યાદ આવે છે. ઘનશ્યામ દેસાણી, લગભગ હું જો ભૂલતો ન હોઉં તો નામ હતું એનું. તો આ આ તમે રીતે એક મારે પગદંડીએ ચાલ્યા અને એક તમારી અપેક્ષા તમારા પત્રકારત્વની અપેક્ષા વધતી ગઈ અને એમાંથી સૌરાષ્ટ્રનું સમાચાર, તો એમાંથી તમે સૌરાષ્ટ્ર સમાચારમાં સીધા આવી ગયા કે પછી? અને બીજું કે
સૌરાષ્ટ્ર સમાચારમાં પણ દીપકભાઈ શાહ અને અપેક્ષામાં પણ દીપકભાઈ જી શાહ, એટલે દીપકભાઈ શાહ જી સાથે તમારે સારું લેણું લાગે છે. એકદમ એકદમ બિલકુલ મારા કારકિર્દીના ઘડતરમાં બંને દીપકભાઈ શાહનો સિંહ ફાળો રહેલો છું, એનો હું કદી નહીં ભૂલી શકું. એ જ પોઈન્ટ ઉપર આવું છું કે 92 ની અંદર પછી મારું ગ્રેજ્યુએશન પૂરું થયું અને મારા એક મિત્ર હતા જિજ્ઞેશભાઈ મહેતા, એ જે પહેલા પગદંડીમાં હતા અને પછી એ સૌરાષ્ટ્ર સમાચારમાં ગયા હતા, તો એને મારા વિશે વાત કરી હતી અને દીપકભાઈ પગદંડીમાં મારું કામ જોતા હતા તો એને મને બોલાવ્યો કે ભાઈ તને અહીંયા સૌરાષ્ટ્ર સમાચારમાં આવવામાં રસ ખરો? અને મારી પ્રતાપભાઈ શાહ સાથે મુલાકાત થઈ 92 ની અંદર અને 15 ડિસેમ્બર 1992 થી હું સૌરાષ્ટ્ર સમાચારની અંદર જોડાયો. શરૂઆતમાં હું ટપાલ વિભાગના સમાચાર જોતો, પણ મૂળ જીવડો મારો સાહિત્યનો ને એનો, ત્યારે સૌરાષ્ટ્ર સમાચારમાં એટલી બધી પૂર્તિઓ ને નહોતી. એટલે મેં દીપકભાઈને વાત કરી કે આપણે એવું કંઈક સાહિત્ય થોડું વધારીએ, અને ત્યારે સૌરાષ્ટ્ર સમાચાર લખેલી થોડું એક્સપાન્ડેશન થતું હતું, નવું કલર મશીન પણ આવ્યું હતું અને એને મને પછી પૂર્તિઓની જવાબદારી સોંપી. શરૂઆતમાં મેં રવિવારની પૂર્તિને વધારે વિસ્તૃત કરી, બુધવાર અને 93 ની અંદર સૌ પ્રથમ વખત વિનોદભાઈ જોશીના હાથે અમે સૌરાષ્ટ્ર સમાચારનો દીપોત્સવી અંક બહાર પાડ્યો હતો. એ સમયે માતબર પુરસ્કાર અમે બધા લેખકો આપ્યો હતો દિવાળી અંકમાં લખવા માટે. એટલે ત્યારે ઘણા બધા યશવંત મહેતાથી માંડીને ઘણા બધા સર્જક મિત્રો બીજા પેપરોમાં પણ નોંધ લીધી કે ભાવનગર કક્ષાનું પેપર કવિઓને 251 રૂપિયાની, હું ત્યારે 1993 ની વાત કરું છું, કે કવિઓને 251 રૂપિયા પુરસ્કાર આપણે બધા હલચલ મચી ગઈ હતી રીતસરની. અમે એ કવિતાઓ કવિઓને પુરસ્કાર આપ્યા હતા, બધા લેખકોને બહુ સારા આપ્યા હતા. 93 અને 94 અમે દીપોત્સવી અંક બહાર પાડ્યો અને પછી ધીમે ધીમે પૂર્તિઓની અમે શરૂઆત કરી અને એમાંય અમે એક ડબ એવી રાખી હતી કે જેમાં આકાશને લગતા, એટલે અમે એક પૂર્તિનું નામ આકાશ ગંગા, બુધવાની પૂર્તિનું નામ નિહારિકા, રવિવારનું નામ સપ્તરંગ, એ રીતના અમે પૂર્તિઓના નામ રાખ્યા અને ધીમે ધીમે બધા લેખકો સાથે જોડાતા ગયા, સ્થાનિક લેખકો સાથ લેતા ગયા. અને એક પ્રયોગ ત્યારે મેં એક કર્યો કે જે જાણીતા ગુજરાતી સર્જકો છે, દાખલા તરીકે ઝવેરચંદ મેઘાણી છે, અશ્વિની ભટ્ટ છે, કુંદનિકાબેન કાપડિયા છે, એની બધી અમર કૃતિઓ જે અગાઉ છપાઈ ગઈ છે પણ અમારા વાચકો માટે, હજુ ઘણા વાચકો માટે નવી હતી, એ બધી અમે રિપ્રિન્ટ કરવાની શરૂ કરી. એટલે આખેટ છે, 7 પગલા આકાશમાં છે, વેવિશાળ છે, એ બધી અમે પૂર્તિઓમાં છાપવાની શરૂઆત કરી અને અમને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો. અને અમારા લેવલે એક ભાવનગર નાનકડું ગામ, એની અંદર આ લેવલે અમે આ બધા પ્રયોગ શરૂ કર્યા. નો ડાઉટ એમાં મને દીપકભાઈ, પ્રતાપભાઈનો ખૂબ જ સારો સહકાર મળ્યો અને મને પૂરું મોકળું મેદાન આપ્યું, જેના થકી હું આટલી બધી પૂર્તિઓ કરી શક્યો. અને એક સમયે મને યાદ છે કે લગભગ 150 જેટલા વિભાગો આખા અઠવાડિયાના, એની અંદર લગભગ સારા સારા લેખકો, તમે તારક મહેતા, ગુણવંત શાહથી માંડીને લગભગ સારામાં સારા સર્જકોને અમે કાંઈ રીપ્રિન્ટ કરતા હતા અથવા તો એમનું ફ્રેશ લખાણ લેતા હતા. એટલે એક સ્થાનિક લેવલે રહીને પણ, એક નાનકડા ગામમાં રહીને પણ બીજા અખબારોને ટક્કર આપી શકીએ એ ટાઈપનું અમે પૂર્તિઓનું કામ કર્યું. અને એમાં મને આનંદ એ વાતનો છે વિશેષ કે તમારો પણ મને સહકાર મળ્યો એમાં. હું ન ભૂલતો તો તમે આઈ થિંક 1998 થી મારી સાથે જોડાયા અને મને ઓલું કહે ને, દોડું તું ને ઢાળ મળ્યો. તમારી પણ સાહિત્ય પ્રત્યેની રુચિ અને અભિગમને કારણે એ મને બહુ સારો સહકાર મળ્યો અને એમાંથી જ આપણું એક વિશિષ્ટ બીજું સર્જન કહીએ કે દર મહિને વિશેષાંકો આપવાના, એની શરૂઆત થઈ. એમાં અલગ અલગ ટોપિક, દાખલા તરીકે અત્યારે ધૂળેટી હોય તો રંગોત્સવ હોય, પ્રવાસ ઉત્સવ હોય, કારકિર્દી માર્ગદર્શન હોય, આરોગ્ય વિશેષાંક હોય, એની અંદર અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ સર્જકો પાસેથી, એના નિષ્ણાતો પાસેથી લખાવતા. અમને યાદ છે લગ્ન વિશેષાંકમાં મેં એક એવો પ્રયોગ કર્યો હતો કે ભાવનગર શહેરની તમામ
વાડીઓના સરનામા મેં આપ્યા હતા, ત્યાં શું સગવડતા ઉપલબ્ધ છે, કઈ રીતે, દાખલા તરીકે ત્યારે એસટીની બસ ભાડે મળતી તો કઈ રીતે ભાડે કરવી, એવું એક સામાન્યમાંથી સામાન્ય વસ્તુ આપણે જે કહીએ એ તમામ વસ્તુઓ આવરી લેવાની મેં શરૂઆત કરી હતી. આ બધી વસ્તુ હું 20-25 વર્ષ પહેલાની વાત કરું છું, 25 વર્ષ પહેલાની. અત્યારે તો આંગળીના ટેરવે તમે ગૂગલ કરો એટલે તમને બધું જ અવેલેબલ છે. પણ તમે પણ મારા આઈ મીન સાક્ષી છો કે આપણે કઈ રીતે બધી વસ્તુઓ ભેગી કરતા અને એ કેવી રીતે વાત એનું કરવી છે સંકલન મારે, કરી અને ઉમેશભાઈ, કે પહેલા તો એક પૂરક માહિતી આપું કે એ વખતે જે જી ઉમેશભાઈ વાત કરી એમાં જે ખ્યાતનામ જે લેખકો છે, કેવા કેવા લેખકો હતા અને કેવા કેવા જી પ્રયોગો કર્યા, એનું એક ઉદાહરણ આપું. જી એક તો વિનોદ ભટ્ટની આત્મકથા છપાતી હતી, જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટની એવા રે અમે એવા. પછી વિનોદ જોશીની એક સરસ વાર્તા પ્રેમી પ્રેમિકાની, અને એ પણ પત્ર દ્વારા, એ મોરપીચ કોલમ છપાતી મેઘદૂત હતી. મોરપીચ. એ જ રીતે આજે જે જાણીતા મોટિવેશનલ લેખક છે રાજુ અંધારિયા, તો એમની કોલમ શરૂ કરવાનો શ્રેય એ પણ ઉમેશભાઈ શાહને જાય છે. ખુદી કો કર બુલંદ અને યૌવન વિન્ઝે પાંખ, એ એમની બીજી કોલમ પછી થોડા સમય પછી ચાલુ થઈ. એવી જ રીતે જાણીતા હાસ્ય લેખક અને વિજ્ઞાન કથાના લેખક કિશોર અંધારિયા, જેનો પણ આ યુટ્યુબ ચેનલ ઉપર મેં ઇન્ટરવ્યુ કરેલો છે, એવા કિશોરભાઈ અંધારિયાને પણ એમની પાસે લખાવતા. એવી રીતે ઘણા બધા લેખકો, દિનકર જોશી, ખૂબ મોટું નામ, મુંબઈ સ્થિત લેખક, 150 થી વધુ પુસ્તકો, અને એમની કોલમ તુલસી સંસાર મેં, અને એ પછી મહાભારતમાં પિતૃવંદના અને મહાભારતમાં માતૃવંદના, એ પુસ્તકોમાંથી લેખો લઈને છપાતા. આ ઉપરાંત જીવરામ જોશીને અલગ અલગ વાર્તાઓ, એ પણ એમાં સૌરાષ્ટ્ર સમાચારની પૂર્તિઓમાં છપાતી. સાહિત્યમાં નાનાભાઈ જેબલિયા, લોક સાહિત્ય, એ છપાતી. અને આજને હજી પણ એટલો બધો કન્સેપ્ટ જે વિકસ્યો નથી એવું વૃદ્ધો માટે, તો એમાં સુધીરભાઈ, એમની કોલમ પણ આવતી હતી. અને તમારી સામે જે લેખક બેઠો છે, પત્રકાર બેઠો છે, એને પણ પ્લેટફોર્મ આપવાનું શ્રેય ઉમેશભાઈને જાય છે. મેં તો એક કોલમ લખવા માટે વિનંતી કરી હતી, ટપાલ લખી હતી, અને એ ટપાલનો જવાબ હજી ઉમેશભાઈ આપે એ પહેલા અમે લોકો એમને નાસ્તો કરવાની ટેવ, એ પણ આપણે એક એમનું પાસું જાણશું આપણે, કારણ કે ખાણીપીણીમાં એમને ખૂણે ખૂણે ક્યાં શું સારું મળે છે બધી ખબર હોય. તો એકવાર અમે મળી ગયા અને મેં હાઈ હેલો કરવા માટે, નમસ્તે કરવા માટે ઉભો રહ્યો, સાયકલ ઉપર એ વખતે હું હતો. તો ઉમેશભાઈએ મને કીધું કે તમને હું પત્ર લખવાનો જ હતો અને તમારી કોલમ આપણે શરૂ કરીએ છીએ, પણ સાથોસાથ જો તમને રસ હોય, તમે અત્યારે ભણો છો, પણ જો રસ હોય તો હું પૂર્તિ સંપાદનમાં અત્યારે એકલો છું, તો તમે મારી સાથે જોડાઓ. અને આમ પૂર્તિ સંપાદનમાં હું એમની સાથે જોડાયો, અને પછી દીપકભાઈ શાહ સાથે મુલાકાત કરાવી. દીપકભાઈ મારું કારણ કે એ વખતે સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનમાં હું કારકિર્દીના લેખો લખતો હતો, જેમાંથી સોર્સ બધા અંગ્રેજીમાં હોય એ બહુ સ્વાભાવિક છે. તો દીપકભાઈ એમાં ઉમેરો કર્યો કે ભાઈ એમને પહેલા પાને, એટલે કે એ વખતે અમે પીટીઆઈ કહેતા હતા, તો એનું અંગ્રેજીનું ગુજરાતી સમાચાર કરવા માટે પણ રાખો. આમ મારી બે પાટે કારકિર્દી શરૂ થઈ, પણ એનું શ્રેય છે એ ઉમેશભાઈને જાય છે. ઉમેશભાઈ, આ જે પ્રયોગો આપણે કરતા હતા ત્યાં સૌરાષ્ટ્ર સમાચારમાં, પૂર્તિમાં, ખાસ તો જી રજનીભાઈ વ્યાસ, અને એ સમયે એમ.એ. ખાન, તો ઘણી આખી જી કોલમ તૈયાર આવતી હતી. વિજ્ઞાન કરતા. હા, એ જી ઉપરાંત તમે જે આખું લેઆઉટ પર તમે જ સૂચવતા હતા કે આ પ્રકારનો લેઆઉટ હોવો જોઈએ, કયા કયા પ્રકારનો લેઆઉટ કરી શકાય, દર વખતે અલગ અલગ લેઆઉટ. એટલું જ નહીં, પરંતુ એ વખતે જી શરૂઆતમાં ગેલી હતી, ગેલી સિસ્ટમ. અને આજની જેમ આ હાજી એડોબ ફોટોશોપ કે એ તો બધું કહેતું જ નહીં, ડિઝાઇન, અત્યારે તો એડોબ ડિઝાઇન આવી ગઈ છે. એ વખતે તો ખાલી જી કમ્પોઝ થતું, ને એ કઈ આખી પ્રોસેસ હતી એ જરા સમજાવો એટલે લોકોને ખબર પડે કે કેટલી અઘરી સિસ્ટમ હતી ને એમાં કેટલું ક્રિએટિવિટી થતી હતી. એક ફોટો પણ કટઆઉટ જી મૂકવો હોય એક તો વચ્ચે પણ કેટલી ખાલી માથાકૂટ થતી.
હું ભૂલી જાઉં પહેલા એક ખાલી 2 જ વસ્તુ એક ઉમેરી દઉં કે એક આપણે અંગ્રેજી શીખવવા માટે અનિલભાઈ ભટ્ટની પણ સેવા લેતા હતા. એની ઇંગ્લિશની કોલમ પણ આપણે બહુ પોપ્યુલર થઈ હતી. અને એક માનસિક રોગો અંગે સમજૂતી કેળવાય એના માટે આપણે એ જમાનાની અંદર મનોચિકિત્સા નામની કોલમ શરૂ કરી હતી સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર શૈલેષ જાનીની. અને એ પણ ખૂબ જ પોપ્યુલર થઈ હતી. હા, હવે આપણે વાત ઉપર આવીએ તો ત્યારે અચ્છા, હું એક ઉમેરી આપણી દઉં. પાસે એક ઉમેરી દઉં. ધર્મ જી ધર્મની પૂર્તિ આવે છે મોટા ભાગની. એમાં સામાન્ય રીતે જ્યોતિષ, પછી કથાઓ, આ બધું આવતું હોય છે. પરંતુ જી સૌરાષ્ટ્ર સમાચારમાં ઉમેશભાઈ એ પ્રયોગ કર્યો હતો. જનાર્દનભાઈ દવે એમની પાસે લખાવતા હતા, રક્ષાબેનની પાસે લખાવતા હતા, તો વિષ્ણુ સહસ્રનામ અને હનુમાન ચાલીસા. તો આ બધા બોલતા હોય પણ એના અર્થ ખબર નથી હોતા, એની ઉપર ટિપ્પણી, વિશદ ટિપ્પણી નથી ખબર હોતી. તો એ પણ ધર્મ ની પૂર્તિમાં એ સોમવારે આવતી હતી, હું ભૂલતો ન હોતો, એના ઉપર એ લેખો જી આવતા હતા. એટલે આપણે બને ત્યાં સુધી એવું કર્યું હતું કે એક એક વિષયને આપણે આખો આવરી લેતા હતા. હવે બધી સ્પેશિયલાઇઝ પૂર્તિઓ ઘણી થઈ, પણ આપણે 25 વર્ષ પહેલા ત્યારે એટલું બધું પેલું નહોતું. આપણી પાસે તો સોર્સિસ પણ ઓછા હતા કે બહેનો માટે આપણે કંકાવટી છાપતા હતા, હેલ્થનું આખું એક પેજ કરતા હતા. તો આપણે અલગ અલગ વિષયો ઉપર ઘણા બધા એવા પ્રયોગો કર્યા અને બને એટલા સ્થાનિક લેખકોને પણ આપણે ઉત્તેજન આપ્યું. સાથોસાથ એ જે તે વિષયના નિષ્ણાતોને પણ આપણે સાથે જોડી અને આ કામ કર્યું હતું. 25 વર્ષ પહેલા એવી એક કોલમ અ, પણ હ- આવતી હતી કોરાટ સાહેબની. હા, એ બી હું એ જ બોલવા જાઉં છું. અને એમાં આપણે કોરાટ સાહેબ, ડોક્ટર પીજી કોરાટ સાહેબ, એનો ખૂબ જ સિંહ ફાળો રહ્યો કે સૌરાષ્ટ્ર સમાચાર 25 વર્ષ પહેલા, એટલે 25 વર્ષ પહેલા કેવું ભાવનગરની પરિસ્થિતિ હતી, શું હતું, એ ખાસ કોરાટ સાહેબ 25 વર્ષ પહેલાની આપણી ફાઇલો લઈ જતા, એનો અભ્યાસ કરતા અને એ કોલમ આખી આપણે છાપતા. અને કોરાટ સાહેબનો પછી તો મેં મિલેનિયમ વિશેષાંક પણ એક આપણે કર્યો હતો 2000ની સાલમાં, જો તમને યાદ હોય તો. ત્યારે આ બહુ મિલેનિયમ ગાયજું હતું. તો કેવી રીતે એની પરિસ્થિતિ હશે, તો ભાવનગરની આજ આવતીકાલ, ગઈકાલ, આજ અને આવતીકાલ એ કન્સેપ્ટથી પણ આપણે ત્યારે એ વિશેષ પૂર્તિ બનાવી હતી. અને સાથે સાથે જે યાદ આવ્યું તો કહી દઉં કે દરેક પૂર્તિ આવી વિશેષાંક છપાય પછી સૌથી પહેલી રાહ મને છે ને માનભાઈના પત્રની રહેતી. માનભાઈ ભટ્ટ શિશુ વિહારના, એમનું એક પોસ્ટકાર્ડ આવે, ઉમેશ તે આ કામ બરોબર કર્યું જ. તો છાતી ગજગજ ફૂલે. હા, ક્યાંક ભૂલ હોય તો મારો કાન પણ પકડે કે આ બરોબર નથી કર્યું. અને મને હજુ યાદ છે કે એમને અમુક ઇલેક્ટ્રિસિટી કઈ રીતે બચાવી થી માંડીને અમુક એવા સારા આર્ટિકલ હતા, એ શિશુહારમાં એમને એની બુકલેટ બનાવી અને એ રિપ્રિન્ટ કર્યા હતા. હવે આપણે વાત ઉપર આવીએ તો સૌરાષ્ટ્ર સમાચાર એક રીતે જુઓ તો આધુનિકતા અને સાથે જૂના કોઈ પણ સ્ટાફને કાઢ્યા વગર એને ડાયવર્ટ કરી, નવામાં કન્વર્ટ કરી અને એનો ઉપયોગ કરવાનું એક બહુ સુંદર ઉદાહરણ હતું. પ્રતાપભાઈ શાહની એ પોલિસી હતી કે બને ત્યાં સુધી કોઈ જૂના સ્ટાફને કાઢવા નહીં. કારણ કે જેમને ખ્યાલ હશે એ પેલા હેન્ડ કમ્પોઝ હતું કે એક એક ગેલીઓ, જો તમે જે કહેતા હતા એ રીતે પેલા હેન્ડ કમ્પોઝ થતું અને એની ગેલવી પ્રૂફ નીકળતું, એને ગોઠવતા વાર લાગતી. એના જે સ્પેશિયલ 164 ખાનાનું ખાનું હોય અને એની અંદર એ બધા બીબા ગોઠવાતા. એ ગોઠવાઈ ગયા પછી ફરી પાછા એને વિખેરી અને ફરી પાછા જે તે ખાનામાં નાખવાના. એટલે પછી કમ્પ્યુટરનો જમાનો આવ્યો તો સૌરાષ્ટ્ર સમાચારે એવું કર્યું કે એમને એ લોકોને ટ્રેનિંગ લેવા માટે ખાસ મોકલ્યા. બેંગ્લોર મોકલ્યા હતા, અમુકને બોમ્બે મોકલ્યા હતા. ઓહો. આપણા એક કલ્યાણભાઈ કરીને ફોરમેન હતા, તો એને પણ ટ્રેનિંગ અપાવી અને કલ્યાણભાઈ એ જ નિંબાર્ક. વસ્તુ એમને કમ્પ્યુટરમાં શરૂ કરાવી. હા, કલ્યાણભાઈ નિંબાર્ક. તો એ આપણો કમ્પોઝ વિભાગ જે હતો એ ધીમે ધીમે કમ્પ્યુટરાઇઝ થવા માંડ્યો. પણ હજુ આપણા લોકો એટલા આઈ મીન એની અંદર એક્સપર્ટ નતા ડિઝાઇનિંગના ને, એટલે આપણે અલગ અલગ લેઆઉટ મનમાં જે આવતા એ હું એમને દોરી અને અમુક પેજ હું જાતે જ પાડતો. તમને યાદ હોય તો એમાં જયેશ દવેનો પણ આપણે ખાસ ઉલ્લેખ કરવો રહ્યો, કારણ કે એનું પણ એકદમ ક્રિએટિવ માઇન્ડ હતું.
એટલે રવિવારની પૂર્તિનું છેલ્લું પેજ ઈ જાતે જ પેસ્ટિંગ કરતા. જયેશભાઈ દવે અને અત્યારે એમાં સૌરાષ્ટ્ર ઈ આસપાસના ગ્રુપ એડિટર છે અને ચિત્રલેખામાં પણ એમનો ભાવનગરના પ્રતિનિધિ તરીકે લેખો આવે છે. અને ભૂતકાળમાં સિટી ન્યૂઝ સૌરાષ્ટ્ર સમાચારની ચેનલ હતી, એમાં પણ એમણે કામ કરી ચૂક્યા છે. અને ત્યાં દિવ્ય ભાસ્કરમાં દર રવિવારે એમની હિડન ટ્રુથ નામની કોલમ પણ આવે છે, એક આખી અલગ જ ટોપિક ઉપર છે. એટલે મને આમ જુઓ તો મકર રાશિ અને મીન રાશિ સાથે ત્યારે લેણું કે જયવંતભાઈ, જયેશભાઈ એ બધાની જોડીઓ અમે સાથે મળી આ જિજ્ઞેશ મહેતા અને એ અમે નવા નવા ઘણા બધા પ્રયોગો કર્યા. જિગ્નેશ અમે પંડ્યા પણ એ ખરા. જાતે, હા જિજ્ઞેશ પંડ્યા પણ એ પછી આવ્યા. હા, એટલે એ રીતે મારે એમની સાથે લેણું ખરું. કારણ કે છેલ્લે જિજ્ઞેશભાઈ પંડ્યા ફોરમેનમાં હતા અને એમને પણ ઘણો બધો ભાગ ભજવ્યો. પછી ડિઝાઇનિંગમાં મને યાદ આવે છે પરાગ દિહોરા, કે જે અત્યારે ગુજરાત સમાચારમાં સારા એવા પેલા હોદ્દા ઉપર છે. એને પણ ઘણા બધા સરસ ઇનોવેટિવ આઈડિયાઝ સાથે શરૂઆત કરી એ અને કરતે ઘણી બધી અત્યારે તો પૂર્તિઓનું કામ પેલું કર્યું. એમની ઓળખ બીજી છે, એ એમની પત્ની સાથે હા, પતિ પત્નીના જોક ઉપર વિડીયો બનાવે છે ને રાધિકા સાથે. સેલિબ્રિટી થઈ ગયા છે અત્યારે તો. જી જી, બિલકુલ બિલકુલ. એવી જ બીજી ઓળખ છે પંકજભાઈ કનાડા, કે જે અત્યારે કચ્છ મિત્રમાં છે. એ પણ આપણા બધા વાર્તાના ચિત્રો બનાવતા અને સરસ ડિઝાઇન ને કરતા. એ બી ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે ત્યાં સંકળાયેલા છે. જયદેવભાઈ અને અગ્રવાલ એ પણ રાજકોટથી ચિત્ર દોરીને મોકલતા, જે પછી જી દિવ્ય જી, ભાસ્કર એ અને આપણા માટે ચિત્રલેખામાં કામ કરતા હતા. આપણા માટે ખાસ એ ચિત્રો બનાવતા. એ એમની આખી જે પાત્રને રજૂ કરવાની એમની ક્ષમતા હતી, એવી કોઈ ચિત્ર બહુ ઓછા ચિત્રકાર પાસે હોય છે. ઝીણામાં ઝીણું ડિટેલિંગ સાથે અને બહુ મસ્ત રીતે એ પાત્રોને આખું જીવંત બનાવી દેતા હતા. એટલે એ જયદેવભાઈનો પણ બહુ મોટો ફાળો રહ્યો છે. ઉમેશભાઈ, હા, ફરી આપણે પાછો આપણે ઓલી વાત. વાત કરીએ કે એ વખતે બહુ આપણી પાસે એટલી બધી ફેસિલિટી નહોતી. એ આપણી પાસે ઇન્ટરનેટ નવું નવું તમે એમાં પણ શીખ્યા, ઇન્ટરનેટ પણ શીખ્યા. પરંતુ એ પહેલા ઇન્ટરનેટ જી નહોતું, મેગેઝિન પર ફોટા માટે આધારિત રહેવું પડતું. સાથોસાથ માહિતી ઘણીવાર મને એક કિસ્સો યાદ આવે છે કે એક લેખ છે એ તન્ના ટ્રાવેલ્સમાં આવતો, આપણે રાજકીય કે કોઈ કોલમ હતી એનો, અને રાજકીય. એ લેખ છે કંઈક તન્ના ટ્રાવેલ્સમાં આપણે લેવા ગયા, પેલા રમેશભાઈ અને કંઈક રમેશભાઈ કે બીજા કોઈ મેહુલ, પેલા રાજેશભાઈ, અને એ કંઈક ગમે તેમ પરત ફરી ગયો. તો તમે ક્યાંક ફોન કરીને ટ્રાવેલ્સ પાછી જતી હતી ને વચ્ચે કોઈ ગામડે કે કોઈ શહેરે ઇન્ટરપ્ટ કરાવે એટલે એને રોકાવી અને એ લેખ પાછો લેવડાવ્યો, મગાવ્યો હતો. અને એનું કે જી જી પેલું કંઈક આવા પણ પેલા રાખતા હતા કે કંઈક કોઈ કારણસર કોઈ લેખ ન આવે તો એનો ગેપ કેવી રીતે પૂરવો. તો આ બધું મને ઘણું બધું તમારી પાસેથી શીખવા મળેલું. તમારા અક્ષર, તમે બહારગામ જતા તો તમારા ગોળ મટોળ સરસ મજાના વળાંકદાર અક્ષરોમાં એકદમ ઝીણામ ઝીણી સૂચનાઓ લખીને જતા કે આ તારીખે આ આવશે, આ દિવસે આ આવશે, આટલી રીતે લેઆઉટ કરવાનો, આ ફોન્ટ હોવા જોઈએ. કારણ કે આપણે સૂચના પણ લખતા, કોઈ પણ લેખ આવે તો મેજર એનું માપ હતું 4.2 સેન્ટીમીટર. આમ 5 કોલમની હોય તો 4.5 કે 5 સેન્ટીમીટરની, તો મેજર 4.2 સેન્ટીમીટર. પછી આટલા બોલ્ડ અક્ષર કયા કરવા, ફોન્ટ કેટલા રાખવા, આ બધી જ સૂચનાઓ તમે લખીને પોરબંદર તમારા સાસરે કે બીજે ક્યાંય જવાના હો તો એ આખું લખીને આપીને જતા હતા. તો આ હજી પણ તમારા મનમાં આ કઈ વાત યાદ આવતી હોય એ સમયની? કારણ કે ખૂબ ટાંચા સાધનો વચ્ચે, અને ઘણી વાર તો રવિવારની પૂર્તિ છપાઈને શનિવારે આપણા હાથમાં આવી હોય એ આગલા દિવસે, અને એમાં જયારે કલર કોમ્બિનેશન હલી ગયું હોય અને એ થઈ ગયું હોય તો કેટલું આપણે એના માટે ચીવટ કરતા હતા. જી જી, બિલકુલ જયવંતભાઈ, આપની વાત સાચી છે કે એવું હતું કે આપણે 4.2 સેન્ટીમીટર એટલે રાખતા કે પૂર્તિની અંદર આપણે કઈ લેઆઉટ ન કરવો હોય તો બે કોલમ વચ્ચેની જગ્યા, જેને ગટર કહીએ છીએ આપણે, સ્પેસ જે છે,
એ જો ગટર વધારે હોય તો આપણે એનું સરસ રીતે ડિઝાઇનિંગ કરી શકીએ અમે જાતે આપણે બધું કરતા. અને ટાંચા સાધનો તો વાત જ મૂકી દો તમે કે એક નાનકડા ગામમાં એક ડિસ્ટ્રિક્ટ લેવલે રહી અને આપણે બીજા મોટા છાપાઓની કોમ્પિટિશન કરવાની હતી. પણ તેમ છતાં મારો બાળપણથી વાંચવાનો શોખ, તમારો પણ શોખ, અમુક મારું મેગેઝિનનું કલેક્શન, એને હિસાબે આપણે ઘણું અપડેટેશન કરી શકતા હતા. મને યાદ છે કે આપણે ફિલ્મફેરનો ખાસ ઉપયોગ કરતા એની અંદર, કારણ કે એના ફોટોગ્રાફ બધા બહુ સરસ આવતા. તો એની આપણે એક આખી ડિરેક્ટરી બનાવી હતી કે ભાઈ કયા અંકમાં કયો ફોટો છે અને શું ડિટેલ છે. કયા એ અંકમાં રીતે કયા અમે પાના એ ઉપર? જમાનાની જી જી. અને સાથે જ આપણે થોડી વિગતો પણ ટાંકતા કે ભાઈ આની અંદર આ વિગત છે કે આ અગત્યની વસ્તુ છે. એટલે અમારું ગૂગલ અમે જાતે પોતે જ હતા. હું ને જયવંતભાઈ એકબીજાના ગૂગલ હતા એમ કહી શકીએ. અત્યારે તો આંગળીના ટેરવે તમે નાખો કે ભાઈ માધુરી દીક્ષિત એટલે તમને એના જન્મથી માંડીને બધી કુંડળી મળી જાય. પણ અમારે બુકની અંદર જોવાનું રહેતું એમ માધુરી, તો માધુરીના ફિલ્મફેરના સપ્ટેમ્બર 1992 ની અંદર આ પાના ઉપર ફોટો છે, 96 ની અંદર આ પાના ઉપર ફોટો છે, એનો લેખ આ ઉપર છે. એ રીતનું અમારું આખું બાયફર્ગેશન થતું અને એ રીતની આખી વિગતો થતી. એમાં સિનેમામાં બધું મને જયવંતભાઈ મદદ કરતા. ક્રિકેટનું હતું તો હું મારી જાતે મેન્ટેન કરતો અને એના બધા રેકોર્ડ અપડેટ કરતા. એ એક સાથે કહું ને શોખનો વિષય બી હતો અને એક બાળપણથી જ આદત હતી કે આ બધું વાંચતા હતા અને ખ્યાલ હતો. કારણ કે હું સ્કૂલમાં હતો ત્યારે અને બેંકમાં પપ્પા હતા તો અમને પહેલેથી વાંચવાની બહુ ટેવ હતી. એટલે વાંચી વાંચીને ઘણું બધું ભેગું કર્યું. એ તમે ઘણું કેવી બધું રીતે આખું કલેક્શન હતું એક સમય આમાં મારી પાસે. ભેગું કર્યું ઉમેશભાઈ, એની આપણે વાત કરશું. મને લાગે છે કે આ એક મુલાકાત, એક સમય છે આપણને રોકી રહ્યો છે, પરંતુ આ પહેલો ભાગ છે. આપણે જી હજુ બીજા ભાગમાં આની વિસ્તૃત વાત કરીશું.